ભરૂચમાં ઉત્તરાયણ પર્વે થતા અકસ્માતોને નિવારવા પાલિકાનો નવતર અભિગમ 12 રોડ ઉપર શરૂ કરી છે ફ્રી સિટી બસ સેવા। ભરૂચમાં ઉત્તરાયણ પર્વ થતા અકસ્માતોને નિવારવા પાલિકાનો નવતર અભિગમ 12 રૂટ ઉપર શરૂ કરી ફ્રી સિટી બસ સેવા। ઉત્તરાયણ પર્વ પર પાલિકા દ્વારા લેવામાં આવ્યો મહત્વનો નિર્ણય। ઉત્તરાયણ પર્વ પર થતા અકસ્માતોને નિવારવા નવતર અભિગમ અલગ 12 રૂટ ઉપર શરૂ કરાઈ હતી ફ્રી સિટી બસ સેવા। હવે કાતિલ દોરીથી થતા અકસ્માતો ઘટશે। પાલિકાના પ્રમુખ લોકોને ફ્રીમાં મુસાફરીનો લાભ લેવા પાલિકાના પ્રમુખની અપીલ। ઉત્તરાયણના તહેવારમાં કાતિલ દોરીથી અનેક અકસ્માતો સર્જાય છે અને કેટલાય લોકો પોતાનો જીવ ખોઈ બેસે છે। તેવામાં ઉત્તરાયણના તહેવારમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ભરૂચ નગરપાલિકા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। શહેરીજનોમાં સસ્તી અને સુવિધાજનક સિટી બસ તરફ ઝોક વધી રહ્યું છે। આ દરમિયાન રક્ષાબંધનના પર્વ પર બહેનોને ભરૂચ સિટી બસ સેવાની ફ્રીમાં મુસાફરીની ભેટ આપવામાં આવી હતી, જેના કારણે મહિલાઓનો બસમાં મુસાફરી માટે તડાકો પડી ગયો હતો। હજારોની સંખ્યામાં બહેનોએ લાભ લીધો હતો। રિપોર્ટિંગ બાય કેતન મહેતા, ભરૂચ। નમસ્કાર। આવનાર મકર સંક્રાંતિના તહેવાર નિમિત્તે ભરૂચ નગરપાલિકા તરફથી હું સૌને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું। ભરૂચ નગરપાલિકા અને ધારાસભ્યને રજૂઆતથી ભરૂચના હદ વિસ્તારમાં જે સિટી બસો ફરે છે એને મકર સંક્રાંતિના દિવસે આપણે તદ્દન ફ્રીમાં નગરજનો માટે કરવામાં આવ્યું છે। મકર સંક્રાંતિના તહેવાર પર જે પતંગની દોરીઓથી જે અકસ્માતો બને છે ને જે લોકો જીવ ગુમાવે છે એને ધ્યાનમાં લઈને હું નગરજનોને નમ્ર અપીલ કરું છું કે મકર સંક્રાંતિના દિવસે આપણે વધુમાં વધુ સિટી બસનો ઉપયોગ કરીએ અને એ અકસ્માતોથી આપણે બચીએ અને આ તહેવાર આપણે ખુશીથી મનાવીએ। એ માટે હું નગરપાલિકા તરફથી નમ્ર અપીલ કરું છું શહેરીજનોને।